વાલા ખેડૂતો, મગફળીની ટેકાના ભાવે ખરીદી નહીં કરે સરકાર, આ વાત ઉપર આજે વાત કરવાની છે. શા માટે ખરીદી નહીં કરે અને અત્યારે જે બે મુદ્દા હોટ ફેવરિટ થઈ રહ્યા છે કે એક તો એ છે કે ભાઈ અમને ધિરાણ માફ કરી દો અથવા તો અમને હેક્ટર દીઠ સારા એવા રૂપિયા આપો, અને બીજો મુદ્દો એ છે કે મગફળીની જે લેવાની 1 તારીખની જાહેરાત કરી હતી એને અત્યારે સ્થગિત કરી દેવામાં આવી છે. પણ હજી ખેડૂતો એ વિચારી રહ્યા છે કે ભાઈ અમને ક્યારે મગફળી નાખવા માટે બોલાવશે અને કેટલા મણ લેશે, હજી સુધીમાં બહાર આવ્યું નથી. એટલે આ કોપડું શું છે એની આજે ટૂંકમાં માહિતીની વાત કરવાની છે. બીજું એ જાણવાનું છે કે 5,000 કરોડનું પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે એ શું છે અને એમાંથી કેટલા ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવશે, સર્વેની કામગીરી અત્યારે કેવી ચાલી રહી છે, એની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાની છે. એ પહેલાં સાગર ખેડૂત પુત્રના આપ સૌ ખેડૂતોને વંદન, અભિનંદન. કેમ કે અત્યારે તમે જે ફોટો જોઈ રહ્યા છો, એક એવોર્ડ આપણે સૌ ગુજરાતના ખેડૂતોને આપવામાં આવ્યો છે અને આ એવોર્ડ ખેડૂત પુત્ર ગુજરાતીને મળ્યો છે. એ તમામ ગુજરાતના ખેડૂતોના સર માથે અમે ખેડૂત પુત્ર ગુજરાતી વતી અને સાગર ખેડૂત પુત્ર વતી તમારા માથે અર્પણ અને તમારા ચરણોમાં અર્પણ કરીએ છીએ. કેમ કે ઔરંગાબાદ સ્થિત મૈકો કંપની છે, એ તમે પણ ઓળખતા હશો. એના દ્વારા આખા ભારત દેશની અંદર 17 એગ્રી ઇન્ફ્લુએન્સર એટલે કે યુટ્યુબરોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા કે જે ખેતીવાડીનું સારું એવું કામકાજ કરતા હોય, ખેડૂતોનો જે વિશ્વાસ જીતેલો હોય એવા લોકોને બોલાવવામાં આવ્યા હતા. એમાંથી ગુજરાતમાં માત્ર એક ખેડૂત પુત્ર ગુજરાતમાંથી અમે એટલે કે હું સાગર રાસડિયા અને વિરલ સાવલિયાને ત્યાં બોલાવવામાં આવેલા હતા અને એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો. તો આ એવોર્ડ તમારા સર માથે છે. એવોર્ડ તમામ ખેડૂત પુત્રોને આ મળ્યો છે એના જ વિશ્વાસના કારણે અને એના આશીર્વાદ અને કૃપાના કારણે. તો હવે આપણે આગળ વાત કરીએ. તો વાલા ખેડૂત પુત્રો, અત્યારે જે પ્રમાણેના સૂત્રો સામે આવી રહ્યા છે એમાં એવું લાગી રહ્યું છે કે બે મુદ્દા અત્યારે વધારે સળગી ગયા છે. ખેડૂત અત્યારે ખૂબ કોપાયમાન થઈ ગયા છે. કેમ કે એને એક પ્રમાણે નુકસાન થયું છે. શિયાળુ વાવેતર કરવાના પૈસા અત્યારે વધ્યા નથી. શિયાળુ વાવેતર કરવું હોય તો કેવી રીતના કરવું, કેમ કે એની પાસે પૈસા નથી. મગફળીમાં નુકસાન થઈ ગયું વરસાદ ના આવવાના કારણે. ત્યાર પછી માર્કેટ યાર્ડમાં જાય છે તો બજાર ભાવ એને સારા નથી મળતા. તો મેઇન એક વાત એ બહાર પાડવામાં આવેલી છે કે 5,000 રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે. એ કેવી રીતના ફાળવશે એ હજી આપણને ખબર નથી, પણ આગામી 3 દિવસની અંદર ગુજરાત સરકાર આની ઉપર ઝડપથી નિર્ણય લેશે એવું અત્યારે ગાંધીનગરમાં જે રીતની ગાડીઓ આટા મારે છે ને એ જોતા લાગી રહ્યું છે. આ એક સાચી વાત છે. બીજી વાત એ કે એક બાજુ એવું પણ કરી શકે કે રાહત પેકેજ જે 5,000 કરોડનું ફાળવવામાં આવ્યું છે એમાંથી ખેડૂતોને કેટલા રૂપિયામાં આપવામાં આવે, એક ખાતેદાર દીઠ કેટલા રૂપિયામાં આપવામાં આવે એ નિર્ણય લેશે. બીજી વાત એ કે સર્વેની કામગીરી ચાલુ છે. એમાં ઘણા લોકોએ એટલે કે એના જે અધિકારીઓ હોય એને સર્વે બરાબર કર્યા નથી, એમાં પણ ખેડૂતો કોપાયમાન થયા છે. પણ નુકસાનીનો ભાર વધારે આપણને જોવા મળી રહ્યો છે. એટલે આમાં એવો નિર્ણય લેવામાં આવશે કે ભાઈ બધાય ખેડૂતોને સર્વાનુમતે રાખીને બધાયને જાહેર પેકેજ કરવામાં આવે એવું અત્યારે લાગી રહ્યું છે. બીજી વાત એ કરીએ, જો પેકેજની દ્રષ્ટિએ સારું એવું પેકેજ ખેડૂતોને આપવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક જે ટેકાના ભાવે મગફળી લેવાની છે, બરાબર સમજો, ક્યાંક ને ક્યાંક ટેકાના ભાવે જે મગફળી લેવાની છે એ બંધ રાખી શકે તેવું પણ અત્યારે લાગી રહ્યું છે. કેમ કે હજી સુધીમાં તમે જોઈ શકો ખેડૂતો તો કેટલા પણ ટેકાના ભાવે લેવામાં આવ્યું એ હજી સુધીમાં બહાર જ નથી પાડવામાં આવ્યું. કેમ કે 1 મહિના દી થાય એમાં સતત એ ગોટાળો હાલે છે. એટલે જો રાહત પેકેજ સારું એવું આપવામાં આવે અને બીજી કંઈક વ્યવસ્થા કરવામાં આવે તો એવું લાગી રહ્યું છે કે ટેકાના ભાવે મગફળી બંધ કરી શકે તેમ છે. તો ખેડૂતોને એક મોટું નુકસાન તો થવાનું જ છે, પણ એમાં ખેડૂતોને મેઇન એ નુકસાન થવાનું છે કે ટેકાના ભાવે જે 1452માં મગફળી જવાની હતી એ બંધ છે. તો તમે અને આપણે માર્કેટ યાર્ડમાં જે મગફળી વેચવા જશું એમાં આપણને ભાવતાલ નહીં મળે. 700થી લઈને 900 રૂપિયા સુધીના બજાર ભાવ મળશે. એટલે જેટલી મગફળી ટેકામાં જાય એટલું આપણા માટે સારું છે. કેમ કે અત્યારે વરસાદના કારણે મગફળી હાવ ફોલી થઈ ગઈ છે, કોકને ઉગી ગઈ છે, ફૂગ લાગી ગઈ છે, કાળા પોપટા થઈ ગયા છે. તો માર્કેટ યાર્ડમાં તો આપણને ભાવ જરીકે એના મળવાના છે નહીં. વાત રહી ટેકાના ભાવે, તો ટેકાના ભાવનું બંધ પણ રાખી શકે. શા માટે? તો કે જો આના કારણે સારી એવી સહાય પેકેજ જાહેર કરે તો પછી બીજી રીતે સરકાર સહાય ના આપી શકે, તો એના માટે ટેકાની મગફળી કદાચ બંધ પણ થઈ શકે. આ એક સૂત્રો છે. એટલે જાણવાનું એ છે 3 દિવસની અંદર કે ભાઈ શું થઈ શકે તેવું છે. અત્યારે તો આવું જોતા લાગી રહ્યું છે. ત્યાર પછી વાત કરીએ ધિરાણ માફ કરવાની. તો આપણને એવું નથી લાગી રહ્યું કે ભાઈ આ જગતના તાતનું ધિરાણ આ સરકાર માફ કરી શકે. કેમ કે એવી એનામાં કહેવાય
તો શક્તિ તો છે પણ એ શક્તિ બતાવશે નહીં. જો ધિરાણ માફ કરી દે તો ખેડૂત માટે બેસ્ટ છે, તો એકય સહાયની જરૂર નથી. પણ એવું નહીં કરે એ આપણને હજી સુધીમાં લાગી રહ્યું છે. આપણે તો મુદ્દા ઉઠાવીએ જ છીએ, પણ એવું નહીં કરે એવું આપણને લાગી રહ્યું છે. એટલે હવે જોઈએ છીએ આગળના 3 દિવસના ખેલની અંદર કે ખેડૂતો માટે શું પરિસ્થિતિ ઊભી થાય છે, કેવા રીતનું એક પેકેજ જાહેર થાય છે. કેમ કે મગફળીના પાથરા તમારે ને મારે બંનેને પડ્યા છે, એટલે શિયાળુ પાકનું આપણે ગણીએ તો આપણી પાસે રૂપિયા છે નહીં. આ રીતની ખેડૂત મિત્રો અવારનવાર ટેકનિકલ અને ડિજિટલ માહિતી સાથે આપણે મળતા રહીશું. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન. ખેડૂત પુત્ર ગુજરાતીનો અવાજ, દરેક ખેડૂતોનો અવાજ.